એવા લોકો માટે છે જે લોકો પોતાના ઘરમાં સૌથી વધારે મેચ્યોર હોય, પણ સૌથી વધારે થાકેલા એ જ હોય. શું કામ? કારણ કે એ લોકો બધાના ઇમોશન સમજવાનો પ્રયત્ન કરે, હરેકની તકલીફમાં ભાગ લેવાનો પ્રયત્ન કરે, હરેક વ્યક્તિને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરે. એ દરેક વ્યક્તિના ઇમોશન્સને સમજશે, પણ એના ઇમોશન્સને સમજવાળું કોઈ નથી. કારણ કે ઇમોશનલી સૌથી મેચ્યોર તો આ માણસ પોતે છે. દરેક ઘરમાં એક વ્યક્તિ એવી હોય જે ઇમોશનલી સૌથી વધારે મેચ્યોર હોય અને બધાનું ધ્યાન એ જ વ્યક્તિ રાખતી હોય, પણ એનું ધ્યાન કોઈ નથી રાખતા હોતા. તો આવા વ્યક્તિએ શું કરવું જોઈએ એની વાત કરીએ. સૌથી પહેલા તો બધાના ઇમોશન્સ તમારે મેનેજ કરવાની જરૂર નથી. લોકોને એમના હાલ પર થોડી વાર માટે છોડો, ત્યારે જ શીખશે. નહીં તો આખી જિંદગી તમારે જ એમના ઇમોશન્સને મેનેજ કરવા પડશે. આખી જિંદગી તમારે જ એનું ધ્યાન રાખવું પડશે. ક્યાં સુધી રાખશો? તમે ક્યારેક ક્યારેક ખૂબ વધારે ઇન્વોલ્વ થઈને વધારે પડતું કમ્યુનિકેટ કરી દો છો. તમને એવું લાગે છે કે મારી મેચ્યોરિટીની જરૂર છે અને મારે વધારે એક્સપ્રેસિવ બનીને લોકોને સમજાવવું પડશે, શીખવાડવું પડશે. ના, હરેક સિચ્યુએશનમાં એટલું બધું મેચ્યોર થવાની જરૂર નથી. થોડી સિચ્યુએશન્સ પ્લેફુલ રહેવા દો. બધી વસ્તુમાં તમારે સોલ્યુશન્સ આપવા જરૂરી નથી. ત્રીજી અને ખૂબ મહત્વની વસ્તુ, જે વ્યક્તિ મેચ્યોર હોય ને એ સોલ્યુશન્સનો ભાર લઈને ફરતો હોય છે. એ ભારને છોડી દો. સિચ્યુએશન આવે ત્યારે ડીલ કરો, બટ એ ભાર સાથે નહીં ફરો. કારણ કે કોઈ વ્યક્તિ તમને જરા પણ ઢીલું પડેલું દેખાશે ને, તમને એવું લાગશે કે આને મારી જરૂર છે. ના, સમટાઈમ્સ પીપલ નીડ ધેર ઓન મી ટાઈમ, ધેર ઓન પ્રોસેસિંગ ટાઈમ. એ લોકો એમના ઇમોશન્સને પ્રોસેસ કરીને જાતે એમાંથી બહાર આવી જશે. તમને એમની લાઈફમાં ઇન્વોલ્વ થઈને કાં તો એમના પ્રોબ્લેમને મોટો કરો છો, કાં એ પ્રોબ્લેમ તમારો બનાવી લો છો. એ ન કરવું જોઈએ. અને ચોથી અને સૌથી મહત્વની વસ્તુ, તમે એક માણસ છો યાર. અને દરેક માણસને રિલેક્સ થવાનો અધિકાર છે. દરેક માણસને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. દરેક માણસને પોતાના ઇમોશન્સ ફીલ કરીને વ્યક્ત કરવાનો અધિકાર છે. તમે પણ એક માણસ છો, એ સ્વીકાર કરો અને તમારા ઇમોશન્સને પણ શેર કરવાનું શરૂ કરો. એવરી ટાઈમ બધાના ઇમોશન્સનો ભાર લેવાની જરૂર નથી. અને સાથે સાથે જે ઘરના બીજા બધા વ્યક્તિઓ છે જેમને ખબર છે કે પોતે ઇમોશનલી મેચ્યોર નથી, પણ કોઈ વ્યક્તિ છે ને મારા કારણે હેરાન થાય છે, એમની માટે પણ એક મહત્વની વાત કહું છું કે દરેક વસ્તુ એમના પર છોડવાનું છોડી દો. એ તમારા ઇમોશન્સનું ધ્યાન રાખશે, એમાં સૌથી વધારે નુકસાન તમારું જ છે. કારણ કે તમે ક્યારેય એ રેખા ઓળંગીને તમારા પોતાના ઇમોશન્સનું ધ્યાન રાખી જ નહીં શકો. તો તમે ઇમોશનલી ડેવલપ ક્યારે થશો? આપણે આઈક્યુની વાત કરીએ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન આઈક્યુ. ક્યારે ડેવલપ કરશો? જો તમે હંમેશા કોઈના પર ડિપેન્ડન્ટ હોય તો. જો તમે ઇમોશનલી મેચ્યોર નથી તમારા ઘરમાં અને કોઈના પર ડિપેન્ડન્ટ છો, ટ્રાય કરો કે ધીરે ધીરે ડિપેન્ડન્સી ઓછી થાય. એમાં એ વ્યક્તિ પણ સુખી થશે અને તમે પણ સુખી થશો.